we proceed for the theory of Newton's law. First definition is terminal settling velocity. Okay? So, by definition, what is terminal settling velocity? This whole theory is for discrete particle, and discrete particle means whose size and shape does not change with time or does not change with settlement of the particle. So, for discrete particle, what is terminal settling velocity? When any discrete particle is falling through a quiescent fluid, for that definition, first of all, assume one cylinder, glass cylinder, which is full of water, and if we add sand particles, okay, so in this case, sand particles are acted as discrete particles. So when if we assume મારો that, અવાજ કટ થાય છે. હા, ઓકે, એક મિનિટ. હેલો, હવે હેલો હેલો હજુ બી કટ થાય છે. હજી કટ થાય છે. જુઓ તો બરોબર છે હવે. યસ મેમ. હેલો. Any discrete particle is falling through a quiescent fluid. મતલબ આપણે એક સિલિન્ડર અઝ્યુમ કર્યો છે, ગ્લાસ સિલિન્ડર, જે પાણીથી ભરેલો છે ને એની ઉપરથી તમે સેન્ડના પાર્ટિકલ્સ નાખો છો. સો water is in quiescent condition. So the particle will accelerate until the frictional resistance becomes equal to the gravitational forces acting upon the particle. ઓકે, પેલા આટલું વસ્તુ સમજી લઈએ કે આમાં શું કહેવા માંગે છે. તો ગ્લાસના સિલિન્ડરમાં ક્લીન વોટર ભરેલું છે, ડ્રિંકિંગ વોટર, અને એમાં તમે ઉપરથી સેન્ડ પાર્ટિકલ્સ નાખો છો. તો સેન્ડ પાર્ટિકલ્સ ઉપર, એટલે સેન્ડ પાર્ટિકલ્સ ઉપરથી નીચે આવશે, બરોબર. આવું તમે પ્રેક્ટિકલ 11th 12th ના ફિઝિક્સમાં બી કર્યો હશે કે કોલમ હોય અને કોલમને ઓઇલથી અથવા તો પાણીથી ભરેલો હોય અને ઉપરથી મેટલના બોલ્સ નાખે અને પછી ન્યૂટન્સ લો, સ્ટોક્સ લો ડિરાઈવ કરે. ઓકે, તો જ્યારે બી આપણે સેન્ડ પાર્ટિકલ્સ નાખીએ છીએ ને ત્યારે શું થાય છે, પહેલા તો તમે સેન્ડ પાર્ટિકલ્સને ટોપ ઉપરથી નાખો છો તો પાર્ટિકલ્સ ડિસ્ક્રીટ છે એટલે નીચે સેટલ થશે, એની ડિરેક્શન ડાઉનવર્ડ ડિરેક્શન હશે. ઓકે, પણ ઇનિશિયલી ઇટ વિલ એસિલરેટ, એટલે એની વેલોસિટી કેવી હશે કે જેમ જેમ ટાઈમ જાય ને એમ એમ ઇન્ક્રીઝ થતી જશે. ક્યાં સુધી? તો જ્યાં સુધી એની ઉપર બે ટાઈપના ફોર્સ લાગશે. એક તો પાર્ટિકલ નીચે આવશે ને ત્યારે પાસ ક્યાંથી થાય છે? તો પાણીમાંથી થાય છે. તો વોટરનો ફ્રિક્શનલ ફોર્સ એની ઉપર લાગશે. ફ્રિક્શનલ ફોર્સ કઈ ડિરેક્શનમાં લાગશે? તો એ અપવર્ડ ડિરેક્શનમાં લાગશે, કારણ કે પાર્ટિકલ નીચે આવે છે. તો ફ્રિક્શનલ ફોર્સ કઈ ડિરેક્શનમાં લાગશે? અપવર્ડ ડિરેક્શનમાં. અને એક બીજો ફોર્સ લાગશે ગ્રેવિટેશનલ ફોર્સ. એ કોના કારણે લાગશે? તો પાર્ટિકલના પોતાના વેઇટના કારણે, બરોબર. તો when any discrete particle is falling through a quiescent fluid, two forces acting on it. First is the frictional force in upward direction and gravitational force in the downward direction. So during settling, it will accelerate until the frictional resistance becomes equal to the gravitational force is acting upon the particle. So initially frictional force ઓછો હશે, એટલે શું થશે કે ગ્રેવિટેશનલ ફોર્સ વધારે હશે એટલે ઝડપથી નીચે આવશે. પણ જેમ જેમ એ વોટરના વધારે કોન્ટેક્ટમાં આવતું જશે પાર્ટિકલ, એમ એમ એની ઉપર ફ્રિક્શનલ ફોર્સ બી વધારે લાગતો જશે. અને જે સ્ટેજ ઉપર ફ્રિક્શનલ ફોર્સ અને ગ્રેવિટેશનલ ફોર્સ બંને ઇક્વલ થઈ જશે ને
પછી વોઇસ કટ થાય છે. then particle will settle with uniform velocity. Initially એની velocity increase થતી હશે, પણ મેમ વોઇસ કટ. frictional, અરે એક મિનિટ, હા, તો ઉભા રહો, હું ડાયરેક્ટ મોબાઈલ થ્રુ જોઈન થઉં છું, તમે જોઈન્ટ જ રહેજો. Fluid. Okay. It will accelerate. ક્યાં સુધી accelerate થશે? Until the frictional resistance becomes equal to the gravitational forces acting upon the particle. બરોબર, બે ટાઈપના ફોર્સીસ લાગે છે. પાર્ટિકલ જ્યારે વોટરની અંદર સેટલ થતો હોય છે, મતલબ એ વખતે એની ડિરેક્શન કેવી હશે? અપવર્ડ ટુ ડાઉનવર્ડ. તો બે ફોર્સીસ લાગે. કયા ફોર્સીસ? ફર્સ્ટ ઇઝ ધી ફ્રિક્શનલ ફોર્સ. એ કેમ લાગે? તો પાર્ટિકલ ઉપરથી નીચે આવે છે એટલે એના ઉપર વોટરનું ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ લાગે છે, અને બીજો ફોર્સ એના પોતાના વેઇટના કારણે ગ્રેવિટેશનલ ફોર્સ લાગે છે. ઓકે, તો આ બે ફોર્સ એક સાથે લાગે છે ત્યારે કઈ રીતે બિહેવ કરે છે? તો ઇનિશિયલી જ્યારે આપણે ટાઈમ t is equal to 0 હશે અને પાર્ટિકલ જસ્ટ પડવાનું સ્ટાર્ટ થશે ને, ત્યારે એની ઉપરનો ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ ઓછો હશે. કેમ ઓછો હશે? કારણ કે હજુ એ વધારે પાણીના કોન્ટેક્ટમાં નથી આવ્યો, બરોબર, પણ જેમ જેમ એ નીચે આવતો જશે એમ ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થતો જશે. કે ગ્રેવિટેશનલ ફોર્સ તો કોન્સ્ટન્ટ છે, 9.81 મીટર પર સેકન્ડ લાગે છે એની પર. તો જે સ્ટેજ ઉપર સેટલ ડ્યુરિંગ સેટલમેન્ટ જે સ્ટેજ ઉપર ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ અથવા તો ફ્રિક્શનલ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ગ્રેવિટેશનલ ફોર્સ થશે, એ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર એની જે વેલોસિટી હશે એ પછીના ટાઈમમાં અથવા તો એ પછીના ડેપ્થ થી એની વેલોસિટી કોન્સ્ટન્ટ થઈ જશે. અને એ જે કોન્સ્ટન્ટ વેલોસિટી છે એને આપણે કહેવાય ટર્મિનલ સેટલિંગ વેલોસિટી. ટર્મિનલ સેટલિંગ વેલોસિટી એટલે એ પાર્ટિકલની સેટલિંગ વેલોસિટી જ છે, પણ આપણે એને ટર્મિનલ સેટલિંગ વેલોસિટી કેમ કહીએ છીએ? સિમ્પલ સેટલિંગ વેલોસિટી કેમ નથી કહેતા? એટલા માટે કે જ્યારે પાર્ટિકલ ઉપરથી નીચે આવતો હોય
ત્યારે એની ઉપર બે ફોર્સ એક્ટ કરતા હોય છે. એટલે ઇનિશિયલી જ્યારે પાર્ટિકલ ને આપણે છોડીએ પાણીની અંદર તો એની વેલોસિટી વધારે હોય, પણ જેમ જેમ એ નીચે આવતો જાય એમ એમ એની ઉપર ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ બી વધારે લાગતો જાય, અને જે સ્ટેજ જે પોઈન્ટ ઉપર ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ ગ્રેવિટેશનલ ફોર્સ થાય એ પછીથી પાર્ટિકલ કોન્સ્ટન્ટ સેટલિંગ વેલોસિટી થી સેટલ થશે. એ જે કોન્સ્ટન્ટ સેટલિંગ વેલોસિટી છે એને આપણે ટર્મિનલ સેટલિંગ વેલોસિટી કહીએ છીએ. એના પહેલા શું હશે તો એની વેલોસિટી ચેન્જ થતી હશે, બરોબર. ઇનિશિયલી ટાઈમ t ઇઝ ઇક્વલ ટુ 0, ટાઈમ t ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડ વધારે હશે, પછી એક સ્ટેજ પછી કોન્સ્ટન્ટ થઈ જશે, અને આ જે કોન્સ્ટન્ટ વેલોસિટી છે એને જ આપણે પાર્ટિકલની સેટલિંગ વેલોસિટી કહીએ છીએ. ઓકે, સો પાર્ટિકલ સેટલિંગ વેલોસિટી એન્ડ ટર્મિનલ સેટલિંગ વેલોસિટી આર સેમ. ખ્યાલ આવ્યો? હેલો, યસ મેમ. યસ મેમ. આગળની થિયરી ડિરાઈવ કરવા માટે એક બીજી બી ડેફિનેશન છે, ફોર્સ ઓફ બોયન્સી. આ ટર્મથી તમે લગભગ ફેમિલિયર છો. આર્કિમિડીઝ લો થોડો યાદ કરી લઈએ. શું કહે છે આર્કિમિડીઝ લો? ચલો કોઈ મને કહેશે આર્કિમિડીઝ લો શું કહે છે? આપણે 5મા ધોરણમાં આવતું હતું. કોઈ બોડી એટલે કોઈ શું હોય એમાં? સબસ્ટેન્સ. બરોબર છે. મેમ ધ્યાનમાં છે, એક્ઝેક્ટ લો યાદ નથી. એટલે કોઈ એક્સપ્લેન કરો કે શું એમાં શું હોય, કે કોઈ એક વેસલ ની અંદર પાણી ભરેલું હોય અને એની અંદર આપણે એક પથ્થર નાખીએ છીએ, બરોબર. હા, એક ડોલ ભરેલી છે પાણીની અને એની અંદર આપણે એક મોટો પથ્થર નાખી દઈએ છીએ. ડોલ છલોછલ ભરેલી છે અને એની અંદર એક મોટો પથ્થર નાખીએ છીએ, તો શું થશે? પાણી બહાર આવશે. પાણી બહાર કેમ આવશે? પાણી બહાર એટલા માટે આવશે કે જે પાણી બહાર આવ્યું એ કેટલું વોલ્યુમ બહાર આવશે? જેટલું વોલ્યુમ પથ્થરે ઓક્યુપાય કર્યું, બરોબર. તો ફોર્સ ઓફ બોયન્સી શું કહે છે? when a body is immersed in a fluid, અહીંયા બોડી એટલે તમારે પાર્ટિકલ, ડિસ્ક્રીટ પાર્ટિકલ માનવાનું છે. when a body is immersed in a fluid, અને ફ્લુઇડ એટલે વોટર માનવાનું છે, and upward force is exerted by the fluid, એટલે જ્યારે આ રીતે પાણીની અંદર કોઈ ડિસ્ક્રીટ પાર્ટિકલ પડતા હોય ત્યારે એની ઉપર એક અપવર્ડ ફોર્સ લગાડે છે પાણી. પાણી કોની ઉપર ફોર્સ લગાડે છે? ડિસ્ક્રીટ પાર્ટિકલ ઉપર. and this upward force is equal to the weight of fluid, મતલબ weight of water displaced by the body. તો કેટલું વેઇટ, કેટલો અપવર્ડ ફોર્સ લગાવે છે? કે જેટલું વેઇટ ઓફ ફ્લુઇડ કેટલું ડિસ્પ્લે થયું, તો જેટલું વેઇટ જે ડિસ્ક્રીટ પાર્ટિકલ નું હતું, અને એ જે ફોર્સ લાગે છે ને એને ફોર્સ ઓફ બોયન્સી કહેવાય, બરોબર. આર્કિમિડીઝ ના લો માં આ ફોર્સ ઓફ બોયન્સી આવે. ઓકે, આ બંને ડેફિનેશન્સ આગળના લો ડિરાઈવ કરવા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો ટાઈપ 1 સેટલિંગ ની આ થિયરી છે. ઘણી વખત એક્ઝામમાં પૂછાતું હોય છે કે derive the Newton's law for discrete particle or derive the Stokes law for discrete particle. તો જો સ્ક્રીન ઉપર દેખાય છે પેજ નંબર 2. In the type 1 settling means discrete settling, the particle settling velocity, એટલે કઈ particle settling velocity એટલે ફર્સ્ટ ડેફિનેશન માં આપણે જે સેટલિંગ વેલોસિટી જોઈ ને એને કઈ રીતે કેલ્ક્યુલેટ કરવાની છે એની થિયરી છે. So the particle settling velocity can be calculated and the tank is designed to remove the specific size particle. એટલે પાર્ટિકલ સેટલિંગ વેલોસિટી નો યુઝ શું છે? તો તમારે ટેન્કની ડિઝાઇન કરવા માટે. The settling velocity of discrete particle
can be analyzed by the classic law of sedimentation formed by Sir Isaac Newton and Sir George Stokes. બરોબર? તો સ્ટોક્સ લો અને ન્યૂટન્સ લો તમે ભણેલા છો, પણ આપણે અહીંયા વોટર માટે કરવાના છે. ફ્લુઇડ એઝ અ વોટર એન્ડ particle as a discrete particle or sand particle. Okay, તો discrete particle ના બે લો આપ્યા છે. એક લો ન્યૂટન્સે આપ્યો છે અને એક લો આપ્યો છે સ્ટોક્સે. તો એ ન્યૂટન્સ લો શું કે છે? તો તમને એક આ ફિગર દેખાતી હશે, દેખાય છે? હેલો, Yes, ma'am. હેલો, Yes, હા, અનઇવન એક ફિગર દેખાય છે. એ અનઇવન જે ફિગર દેખાય છે ને એ શું છે? પાર્ટિકલ છે. આમ આપણે પાર્ટિકલ એટલે કેવો અઝ્યુમ કરીએ કે સ્ફિયરિકલ હોય, પણ એકચ્યુઅલી પાર્ટિકલ ને તમે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જુઓ ને તો એનો શેપ કઈ બોલ જેવો ના હોય, સ્ફિયરિકલ ના હોય, એની ઉપરની સરફેસ અનઇવન હોય. બરાબર? તો અહીંયા જે મેં ડ્રો કર્યો છે ને એ શું છે? પાર્ટિકલ નો સ્કેચ છે. આમ આપણે અઝ્યુમ કરીએ છીએ કે સ્ફિયરિકલ પાર્ટિકલ હોય, પણ એકચ્યુઅલી હોતો નથી. તો જો એની અંદર મેં 3 ટાઈપના ફોર્સીસ બતાવ્યા છે. નીચેની ડિરેક્શનમાં જુઓ, એફ જી દેખાય છે? એફ જી દેખાય છે ને? Yes, ma'am. Yes, ma'am. yes. એ એફ જી શું છે? તો ફોર્સ ઓફ ગ્રેવિટી છે. બરોબર? આ ફોર્સ ઓફ ગ્રેવિટી શેના કારણે લાગે છે? તો એ પાર્ટિકલના પોતાના વેઇટના કારણે લાગે છે. કારણ કે પાર્ટિકલની પોતાની સ્પેસિફિક ગ્રેવિટી છે, એના કારણે લાગે છે. તો અને એ હંમેશા ડાઉનવર્ડ ડિરેક્શનમાં હોય, હે ને? ગ્રેવિટેશનલ ફોર્સ કઈ ડિરેક્શનમાં લાગે? ડાઉનવર્ડ ડિરેક્શન. ઓકે, બીજો જુઓ, બે બાજુ, બે ની સરફેસ બાજુ એફ ડી બતાવ્યું છે. દેખાય છે? હેલો, Yes, ma'am. Yes, હા. ma'am. FD means what? It is the drag force. અથવા એને ડ્રેગ ફોર્સ બી કહે છે અને FF બી કહે છે. ફ્રિક્શનલ ફોર્સ અથવા તો ડ્રેગ ફોર્સ. બરોબર? ફ્રિક્શનલ ફોર્સ તેના કારણે લાગે તો કોઈ બી ઓબ્જેક્ટ બીજા પાણીમાંથી કે બીજા કોઈ ઓઇલમાંથી પાસ થતું હોય તો જે તે પાર્ટિકલની સરફેસ ઉપર જે ફોર્સ લાગે પાણીના કારણે એને આપણે ફ્રિક્શનલ ફોર્સ કહીશું. એટલે એ અહીંયા મેં બે સરફેસ બતાવી છે, પણ એ ઓવરઓલ બધી સરફેસ ઉપર લાગે. બરોબર? અને એ કઈ ડિરેક્શનમાં લાગે? ડ્રેગ ફોર્સ અથવા તો ફ્રિક્શનલ ફોર્સ પાર્ટિકલ જે ડિરેક્શનમાં જતો હોય ને એનાથી વિરુદ્ધ ડિરેક્શનમાં લાગે. તો અહીંયા પાર્ટિકલ નીચે જાય છે તો ડ્રેગ ફોર્સ કઈ ડિરેક્શનમાં લાગશે? અપવર્ડ ડિરેક્શનમાં. બરોબર છે? હેલો, Yes, ma'am. Yes, હા. ma'am. તો બીજો ફોર્સ છે ફ્રિક્શનલ ફોર્સ છે. ફ્રિક્શનલ ફોર્સ નું બીજું નામ છે ડ્રેગ ફોર્સ. બરોબર? તો એ અપવર્ડ ડિરેક્શનમાં લાગશે. હવે ફિગરમાં જુઓ, ત્રીજો બી એક ફોર્સ દેખાય છે. કયો દેખાય છે? FB. FB ઉપરની ડિરેક્શનમાં દેખાય છે. તો FB એટલે ફોર્સ ઓફ બોયન્સી. અકોર્ડિંગ ટુ ધ આર્કિમિડીઝ લો આપણે શું જોયું કે જ્યારે કોઈ પાર્ટિકલ ઇમર્જ થતો હોય પાણીની અંદર તો એની ઉપર એક ફોર્સ ઓફ બોયન્સી લાગે. બરોબર? અને એ હંમેશા અપવર્ડ ડિરેક્શનમાં લાગે. બરોબર? એટલે ટોટલ 3 ફોર્સ લાગે છે, FG, FD અને FB. એમાંથી FD અને FB અપવર્ડ ડિરેક્શનમાં લાગે અને FG ડાઉનવર્ડ ડિરેક્શનમાં લાગે. હવે જ્યારે FG એટલે ગ્રેવિટેશનલ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ધ ડ્રેગ ફોર્સ પ્લસ ફોર્સ ઓફ બોયન્સી થાય, મતલબ અપવર્ડ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ ફોર્સ થાય, ત્યારે પાર્ટિકલ એ પછીથી પાર્ટિકલ કોન્સ્ટન્ટ વેલોસિટી થી સેટલ થશે. આવું કોણે કીધું? તો આવું
આઇઝેક ન્યૂટને કીધું અને એટલા માટે આ લો ને ન્યૂટન્સ લો તરીકે આપણે ઓળખીએ છીએ બરોબર તો ન્યૂટને એવું કીધું ન્યૂટને શું કીધું તો એને 1687 ની અંદર કીધું કે પાર્ટિકલ ફોલિંગ ઇન અ ક્વિસન્ટ ફ્લુઇડ એસિલરેટ એટલે શરૂઆતમાં એની ગતિ કેવી હોય છે પ્રવેગી મતલબ એસિલરેટ થાય છે until the frictional resistance અથવા તો આપણે એને ડ્રેગ ફોર્સ કહીએ on the particle is equal to the gravitational force આ ડેફિનેશન ન્યૂટને કીધી છે અને એ પછીથી જે પાર્ટિકલ ની સેટલિંગ વેલોસિટી હોય એ કોન્સ્ટન્ટ હોય so if the particle is suspended in a water it initially three forces acting upon it જો first force જે છે એ force of gravity Fg આ એની empirical formula છે કોણે derive કરી હતી ન્યૂટન Fg ની વેલ્યુ કેટલી આવશે તો rho p g into vp બરોબર Fg મારે કેલ્ક્યુલેટ કરવો હોય તો મારે કઈ રીતે કેલ્ક્યુલેટ કરવાનો તો ડેન્સિટી ઓફ પાર્ટિકલ યુનિટ શું આવે kg per meter cube into acceleration due to gravity 9.81 meter per second square multiplied by volume of particle volume of particle એટલે શું if we assume that particle is spherical તો pi by 6 d cube બરોબર spherical sphere નું વોલ્યુમ શું થાય pi by 6 d cube તો અહીંયા વોલ્યુમ ઓફ પાર્ટિકલ શું થશે vp in meter cube તો ફોર્સ ઓફ ગ્રેવિટી આપણે આ ઇક્વેશન થી શોધી શકીએ બીજું ફોર્સ ઓફ બોયન્સી ઓકે તો ફોર્સ ઓફ બોયન્સી નું ઇક્વેશન કોણે આપ્યું આર્કિમિડીસે એણે શું કીધું Fb is equal to rho w g into vp બરોબર નહીં vp નથી હા vw છે ત્યાં અરે vp છે rho w છે તો ફોર્સ ઓફ બોયન્સી શું કહે છે કે એ વોટર ના કારણે લાગે છે એટલે રો ડબલ્યુ છે ઉપર જુઓ રો પી છે કારણ કે પાર્ટિકલ ના વેઇટ ના કારણે લાગે છે જી અને વીપી એટલે વોલ્યુમ ઓફ પાર્ટિકલ ત્રીજો ફોર્સ કયો લાગે છે ડ્રેગ ફોર્સ અને એનું આ ઇમ્પિરિકલ ફોર્મ્યુલા છે કે એફડી ઇઝ ઇક્વલ ટુ સીડી એપી રો ડબલ્યુ વીએસ સ્ક્વેર બાય 2 ઓકે એમાં સીડી શું છે તો ડ્રેગ કોફિશિયન્ટ એપી શું છે તો ક્રોસ સેક્શનલ એરિયા ઓફ પાર્ટિકલ સ્ફિયરિકલ પાર્ટિકલ છે તેનો ક્રોસ સેક્શનલ એરિયા થશે પાઈ બાય 4 ડી સ્ક્વેર બરોબર રો ડબલ્યુ એ પાણી લગાડે છે આ ફોર્સ કોની ઉપર પાર્ટિકલ ઉપર એટલે રો ડબલ્યુ આવે ડેન્સિટી ઓફ વોટર ઇઝ ઇક્વલ ટુ 1000 kg પર મીટર ક્યુબ અને વીએસ એટલે વેલોસિટી ઓફ પાર્ટિકલ કઈ વેલોસિટી ટર્મિનલ સેટલિંગ વેલોસિટી ઓફ પાર્ટિકલ આ વીએસ એટલે શું કે જ્યારે એફડી ઇઝ ઇક્વલ ટુ એફબી પ્લસ એફજી થાય અરે એફડી પ્લસ એફબી ઇઝ ઇક્વલ ટુ એફજી થાય ત્યારે જે પાર્ટિકલ ની વેલોસિટી હોય એને વીએસ કહેવાય વીએસ સ્ક્વેર બરોબર આ ત્રણ જે ઇક્વેશન્સ છે એની અંદર વીપી આવ્યું એટલે વોલ્યુમ ઓફ પાર્ટિકલ પછી આવ્યું રો પી ડેન્સિટી ઓફ પાર્ટિકલ પછી આવ્યું રો ડબલ્યુ એટલે ડેન્સિટી ઓફ વોટર પછી એપી એટલે એરિયા ઓફ પાર્ટિકલ સીડી એટલે ડ્રેગ કોએફિશિયન્ટ અને વીએસ મીન્સ સેટલિંગ વેલોસિટી ઓફ પાર્ટિકલ આ ત્રણ ઇક્વેશન ઉપરથી મારે વીએસ એટલે આ જે થર્ડ ઇક્વેશનમાં વીએસ છે ને એની વેલ્યુ મારે ડિરાઈવ કરવાની છે અને એ વેલ્યુ ન્યૂટન સે ડિરાઈવ બરોબર તો આ જે થિયરી છે આ એનો ફર્સ્ટ પાર્ટ છે થિયરી તો એ કોણે આવ્યો ન્યૂટન આ ત્રણ ઇક્વેશન કીધું એમ ડ્રેગ ફોર્સ એફજી એ અપવર્ડ ડિરેક્શન ડાઉનવર્ડ ડિરેક્શનમાં લાગશે ઇક્વેશન 1 તમને દેખાતું હશે દેખાય છે ને પેજમાં છેલ્લે
તો FG એ કઈ ડિરેક્શનમાં લાગશે? ડાઉનવર્ડ. અને FB અપવર્ડ ડિરેક્શનમાં લાગશે. તો FG માઇનસ FB કરો તો ઉપરના ઇક્વેશન પ્રમાણે ઉપરના ઇક્વેશનની વેલ્યુ મૂકીએ ને તો રો P માઇનસ રો W એ કોમ અને G ઇન્ટુ VP કોમન નીકળશે. બરોબર? પણ when the drag force is equal to the driving force એટલે FG minus FB એટલે ઇક્વેશન નંબર 1 is equal to ઇક્વેશન નંબર આ FD થાય એટલે ફ્રિક્શનલ ફોર્સ થાય ને જ્યારે ડ્રેગ ફોર્સ ત્યારે મને શું મળે? પાર્ટિકલની સેટલિંગ વેલોસિટી મળે. તો FG minus FB is equal to FD થાય. અથવા તો હું એમ બી કહી શકું કે FG એટલે ડાઉનવર્ડ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ FB પ્લસ FD થાય. કોઈ બી રીતે તમે લખી શકો છો. જ્યાં તમારે ડાઉનવર્ડ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ અપવર્ડ ફોર્સ કરવાનું. ડાઉનવર્ડ ફોર્સ એટલે શું? FG અને અપવર્ડ ફોર્સ 2 FB પ્લસ FD. તો એ વખતની જે મારે વેલોસિટી છે મારે એની વેલ્યુ શોધવાની છે. તો FG માઇનસ તમે માઇનસ FB છે ને એને આ બાજુ પ્લસ FB બી કરી શકો છો. કે તો ઇક્વેશન 2 સુધી સમજાઈ ગયું? હેલો, જો સંભળાય છે ને? Yes, હેલો, ma'am. Yes, ma'am. Yes, yes, ma'am. 3 ઇન્ડિવિડ્યુઅલ ઇક્વેશન. ઓકે, પછી ફોર્સ ઇક્વલ કરવાનો છે. તો કઈ રીતે ઇક્વલ કરીશું? તો સૌથી વધારે ફોર્સ કોનો છે? ફોર્સ ઓફ ગ્રેવિટી, ડાઉનવર્ડ ફોર્સ. તો FG ઇઝ ઇક્વલ ટુ FB પ્લસ FD. અહીંયા છેલ્લે મેં ઇક્વેશનમાં એવું જ કર્યું છે. FG ઇઝ ઇક્વલ ટુ FD. આ FB માઇનસ છે ને આ બાજુ લઈ જઈશ તો પ્લસ FB થઈ જશે. ઇક્વેશન 2 સુધી સમજાઈ ગયું? Yes, Hello. ma'am. Yes, Yes, ma'am. Yes, ma'am. આ જો હવે છે ને આ મોબાઈલમાં છે તમને બરોબર નહીં દેખાતું હોય હું પાછું હવે મારો અવાજ તમને ઓછો સંભળાશે કારણ કે હું અંદરના રૂમમાં જઉં છું કમ્પ્યુટર ઉપર ચાલુ કરું છું. ઠીક છે? આટલે સુધીની થિયરી લખવાની છે તમારે. પછી બાકીની થિયરી આપણે આગળ લઈએ આટલું લખાઈ જાય પછી. આટલે સુધી સમજાઈ ગયું? હેલો, Yes, Yes, હેલો. ma'am. Yes, yes, ma'am. yes, ma'am. હવે આપણે કમ્પ્યુટર હેલો, જો તમને Yes. સ્ક્રીન ઉપર તમને કઈ સ્ક્રીન ઉપર દેખાય છે? હેલો, મેમ સ્ક્રીન શેર નથી થઈ. એક મિનિટ કર દો. હા, હવે જુઓ તમને સ્ક્રીન ઉપર દેખાય હા છે? આવી ગયું મેમ. Yes. હવે લખવા જાઓ. જો ડેફિનેશન થી દેખાશે. હેલો, દેખાય છે ને ડેફિનેશન? યસ Yes, હેલો, Yes. હા. ટર્મિનલ સેટલિંગ વેલોસિટી. હું બોલતી જાઉં તો ઝડપથી લખાશે. ફર્સ્ટ ટર્મિનલ પહેલા લખો એનાલિસિસ ઓફ ડિસ્ક્રીટ સેટલિંગ બ્રેકેટમાં લખો ટાઈપ 1 સેટલિંગ. એનાલિસિસ ઓફ ડિસ્ક્રીટ સેટલિંગ બ્રેકેટમાં લખો ટાઈપ 1 સેટલિંગ. એમાં ફર્સ્ટ ડેફિનેશન ટર્મિનલ સેટલિંગ વેલોસિટી Vs. ટર્મિનલ સેટલિંગ વેલોસિટી Vs. સંભળાય છે ને? Yes, ma'am. Yes, ma'am. When any discrete particle is falling
is falling through a quiescent fluid, it will accelerate until the frictional resistance becomes equal to the gravitational forces acting upon the particle. At such stage, the particle will settle at uniform velocity. This uniform velocity is called terminal settling velocity. થઈ ગયું કે બાકી છે? Next definition, force of buoyancy. જો સ્ક્રીન ઉપર દેખાતું હશે. Force of buoyancy. When a body is immersed, body લખ્યું છે ને પછી બ્રેકેટમાં particle લખો. When a body બ્રેકેટમાં particle is immersed in a fluid, fluid લખ્યું છે ને ત્યાં બ્રેકેટમાં લખો water. In a fluid, an upward force is exerted by the fluid on the body. This upward force is equal to the weight of fluid displaced by the body. And is called the force of buoyancy. બ્રેકેટમાં લખો આર્કિમિડીઝ law. Next point લખો. In the type 1 settling, the
The particle settling velocity can be calculated and the tank is designed to remove a specific size particle. ઓકે, એટલે મારે કોઈ બી ટેન્ક ડિઝાઇન કરવી હોય ને તો પહેલા મારે વીએસ શોધવું પડે અને વીએસ શોધવા માટે મારે આ ન્યૂટન્સ નો લો યુઝ કરવો પડે. કયા? મેં નહીં મૂક્યા. એક મિનિટ. હા તો કે સાહેબ આ બદલો ને એની બદલે ટ્રેનિંગો આ બે લીધી છે એની બદલે મને બીજું મૂકો. હલો 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 સંભળાય છે? Yes, ma'am. Second point, the settling velocity of discrete particle can be analyzed by means of the classic law of sedimentation formed by Sir Isaac Newton and Sir George Gabriel, Gabriel Stokes. Okay, એમાંથી ફર્સ્ટ લો આપણે ચાલુ કરીએ. ન્યૂટન્સ લો for settling velocity of discrete particle. Newton's law for settling velocity of discrete particle. જો થિયરી પૂછાય ને તો અહીંથી લખવાની ચાલુ કરવાની. સમજ્યા? હેલો Yes. હેલો. Yes, ma'am. ચલો હવે લખીએ આપણે ન્યૂટન્સ લો ફોર સેટલિંગ વેલોસિટી ઓફ ડિસ્ક્રીટ પાર્ટિકલ. અહીંથી લખો. In 1687, Sir Isaac Newton, એક મિનિટ. જો આ સ્ક્રીન ઉપર દેખાય ને લખવાનું ચાલુ કરો.
હલો હલો, લખાઈ ગયું? Yes, ma'am. હા, ફિગર Yes, ડ્રો ma'am. કરો. આ પાર્ટિકલ, પછી નીચે FG, બે બાજુ FD અને ઉપર FB. કઈ ફિગર ડ્રો? હલો Yes, ma'am. હલો, ડન. yes ma'am. Look, now if the particle is suspended in water, initially three forces acting upon it. Now first, દેખાય છે? ઉભા રહો, દેખાશે હવે. હલો, હા, દેખાય છે ને? Yes, ma'am. yes હા, ma'am. આ લખી દો. Yes, ma'am. કેમ ગયું? આ લખાઈ જાય છે મને તો. થઈ ગયું ફોર્સ ઓફ ગ્રેવિટી? હલો, Yes, ma'am. Yes, ma'am. સ્ક્રોલ કરું ને? સ્ક્રોલ કરું? Yes, ma'am. हाँ मैम. Second force buoyancy. થઈ ગયું ફોર્સ ઓફ buoyancy? No, ma'am. હા, No, no. ઓકે. થયું? હેલો છોકરાઓ, Yes. Yes, ma'am. yes Done. ma'am. Yes. third, the frictional force or drag force. Done, ma'am. Done, ma'am. હા,
હું સ્ક્રોલ કરું હો. હેલો. Yes, ma'am. Yes, ma'am. હા, એક મિનિટ. આગળ નથી કરતા. Ma'am, voice is breaking. કન્ટિન્યુ કરીશ. હેલો. 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 Voice તમારો cut અવાજ થાય છે. નથી આવતો. હા. અત્યારે આપણે કન્ટિન્યુ નથી કરતા. આમ બી ટાઈમ પૂરો થવા આવ્યો છે. આવતીકાલે સવારે પહેલા લેક્ચરમાં અહીંથી કન્ટિન્યુ કરીશું. સંભળાયું? Yes, ma'am. Yes, ma'am. ઓકે Yes, મેમ. ma'am. Yes, ma'am. કાલે આ બધું લઈને બેસજો. એક મિનિટ. હેલો મેમ, કોઈ રિમૂવ કરે છે? કઈ વાંધો નહીં, ચિંતા ન કરો. મેં વચ્ચે વચ્ચે લઈ લીધી છે એટેન્ડન્સ. ઓકે મેમ. હું વચ્ચે લઈ જ લેતી હોઉં છું. Okay. Now you can leave. Now you can leave. Okay, Thank you, ma'am. હા. Thank you, ma'am. Okay, bye.